ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય અને લાખો યુવાનો માટે પ્રેરણા બનતા હોય ત્યારે જે આવી સ્થિતિમાં જો કોઈ લોકપ્રિય ક્રિકેટર સામે વિવાદ ઉભો થાય ત્યારે તે માત્ર રમત ગમત સુધી મર્યાદિત નથી રહેતો, પરંતુ સમાજમાં પણ તેનો ચર્ચાનો વિષય બની જાય છે. અરજી અને અરજદારોનું એવું કહેવું છે કે દેશના ખેલાડીઓ માત્ર ખેલાડી નથી, પરંતુ દેશના પ્રતિનિધિ તરીકે પણ ઓળખાય છે. હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન છે તેમની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય તે પ્રકારની વાત જોવા મળી રહી છે. તો બીજી તરફ વડોદરાના સામાજિક આગેવાનો દ્વારા પોલીસ મથકે અરજી કરાય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશનની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા છે, કારણ કે ફરિયાદ નોંધવાની માંગ અત્યારે ઉઠી રહી છે. વડોદરાના કારેલીબાગ પોલીસ મથકે એક અરજી જે છે તે આપવામાં આવી છે. તેને લઈને હાલ તો હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન છે તેમની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય તે પ્રકારની વાત જોવા મળી રહી છે. તિરંગાનો જે મુદ્દો છે તે હાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે, કારણ કે આની પહેલા પણ આપણે જોયું છે કે બેંગ્લોરની ત્યાં એક બેંગ્લોરમાં જે છે એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે જ્યાં હાર્દિક પંડ્યા કે જે તિરંગા સાથે કે એમના એ ફોટો વાયરલ થયા હતા, જે બાદ એમના પર એક ફરિયાદ દાખલ થઈ હોવાની પણ વાત જે છે તે સામે આવી હતી. તો બીજી તરફ વડોદરાના સામાજિક આગેવાનો દ્વારા પોલીસ મથકે અરજી કરાય છે. રાષ્ટ્રધ્વજના અપમાન મામલે આક્ષેપો પણ કરવામાં આવ્યા. તો બીજી તરફ સ્ટેડિયમમાં ગર્લફ્રેન્ડ સાથે અશોભનીય વર્તનનો પણ આક્ષેપ છે. રાષ્ટ્રીય સન્માનના અપમાનના નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી જે છે તે કરવાની માંગ અત્યારે કરવામાં આવી રહી છે. ત્યારે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની વાત હાલ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. ત્યારે નંદિની મારી સાથે જોડાયા છે ફોન લાઈન પર. નંદિની, જે રીતે ભારતીય ક્રિકેટર કે જે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા બંનેની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે, એક ફરિયાદની વાત જે હાર્દિક પંડ્યા પર થવાની વાત હતી, એની વચ્ચે ઈશાન કિશન પર પણ જે છે તે ફરિયાદ માટેની એક અરજી વડોદરાના પોલીસ સ્ટેશનમાં એક દેવામાં આવી છે. જી બિલકુલ થી ભાવિક, જેમ કે આ વખતે આપણે જોયું કે ક્રિકેટર ઈશાન કિશને જે કમબેક કર્યું છે તે પ્રશંસનીય છે અને તેને લઈને ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. એટલે કે કહી શકાય કે ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી, પરંતુ લાખો લોકો માટે ભાવના, ગૌરવ અને રાષ્ટ્રીય ગર્વ સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ વિષય છે. ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય અને લાખો યુવાનો માટે પ્રેરણા બનતા હોય ત્યારે જે આવી સ્થિતિમાં જો કોઈ લોકપ્રિય ક્રિકેટર સામે વિવાદ ઉભો થાય ત્યારે તે માત્ર રમત ગમત સુધી મર્યાદિત નથી રહેતો, પરંતુ સમાજમાં પણ તેનો ચર્ચાનો વિષય બની જાય છે. આ પૂર્વે જ્યારે આપણે વાત કરી કે હાર્દિક પંડ્યા ઉપર બેંગ્લુરુમાં એક શિવાજીનગર પોલીસ સ્ટેશન છે ત્યાં તેમને લઈને ફરિયાદ થઈ હતી, અને ત્યારબાદ હવે ઈશાન કિશન સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે એક અરજી વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી છે. આ અરજી શહેરના કેટલાક સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, અને અરજીમાં ખેલાડીઓ સામે રાષ્ટ્રધ્વજના અપમાન સહિત અન્ય ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. હવે વાત કરવામાં આવે અરજીની, તો અરજી અને અરજદારોનું એવું કહેવું છે કે દેશના ખેલાડીઓ માત્ર ખેલાડી નથી, પરંતુ દેશના પ્રતિનિધિ તરીકે પણ ઓળખાય છે. તેથી તેઓના વર્તન અંગે સમાજમાં એક અલગ પ્રકારની અપેક્ષા રાખવામાં આવે છે. અરજીમાં સૌથી ગંભીર આક્ષેપ તરીકે રાષ્ટ્રધ્વજના અપમાનની વાત ઉઠાવવામાં આવી છે. અરજદારોનો દાવો છે કે સ્ટેડિયમમાં બનેલી એક ઘટના દરમિયાન ભારતીય રાષ્ટ્રધ્વજને યોગ્ય સન્માન આપવામાં નથી આવ્યું. ભારતમાં રાષ્ટ્ર ચિહ્નો, ખાસ કરીને તિરંગા, દેશના ગૌરવ અને એકતાનું પ્રતીક છે. આ કારણે રાષ્ટ્રધ્વજના અપમાન સંબંધિત બાબતો કાનૂની રીતે પણ ગંભીર માનવામાં આવે છે. આ મામલે અરજદારો દ્વારા પોલીસને વિનંતી કરવામાં આવી છે કે ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને જો કોઈ પ્રકારનું અપમાન થયું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હવે આવનારા સમયમાં કઈ રીતે કારેલીબાગ પોલીસ સ્ટેશન થી જે પોલીસની ટીમ છે એ આગળની કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. ભાવિક, બિલકુલ આભાર નંદિની, જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.